સુરતમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમે દરોડા પાડ્યા. ભાગળ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અલગ અલગ દુકાનોમાંથી માવાના સેમ્પલ પણ એકત્ર કર્યા. આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલાશે. રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી વિભાગની ટીમ કાર્યવાહી કરશે. તહેવારો નજીક હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. તો આરોગ્ય વિભાગે અલગ અલગ માવાના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે અને તપાસનો રિપોર્ટ સામે આવતા આ વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોના દિવસો આવી રહ્યા છે અને તે દરમિયાન સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ દુકાનોમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી અલગ અલગ દુકાનોમાંથી માવાના સેમ્પલ લેવામાં આવ્યા અને માવાના સેમ્પલને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અંગે વધુ વાત કરીશું. સમાચાર સાહિબ ફોનલાઈન પર જોડાયા છે. સાહિબ, સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ, અપડેટ જણાવશો. જી બિલકુલ, સમગ્ર હાલ જે છે તે તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે અને તહેવાર આવતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ હવે હરકતમાં આવી છે. માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માવાના સેમ્પલો લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે અને પૃથ્થકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો વિક્રેતાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આવનારા દિવસોની તહેવાર અને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યો છે અને હાલ સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે અને હાલ તો માવા સહિત અલગ અલગ દુકાનોની અંદર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડી હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે. આભાર માહિતી આપવા માટે.